નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। નજર કરીએ આજના સમાચાર પર। ધારી છતડિયા રોડ પર વકીલની કાર પર અજાણ્યા બે શખ્સોએ હુમલો કર્યો। કારમાં પડેલ પંચરને કારણે ટાયર બદલતી સમયે અજાણ્યા ઇસમોએ કોઈ કારણોસર ધોકા વડે કાર પર હુમલો કરી ફરાર થયા। કારમાં પડેલ પંચરને કારણે ટાયર બદલતી સમયે અજાણ્યા ઇસમોએ કોઈ કારણોસર ધોકા વડે કાર પર હુમલો કરી ફરાર થયા। કાર ચાલક વકીલ દિનેશભાઈ ગોહિલે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ધારી પોલીસે નાસી છૂટેલ શખ્સની શોધખોળ હાથ ધરી। રિપોર્ટર સરફરાજ ખોખર, શિનોર સમાચાર ન્યૂઝ, અમરેલી। હું અહીંથી ધારી છતડિયા રોડ ઉપર નીકળ્યો હતો। તમારા ગાડીને પંચર પડ્યું એટલે પંચર કરાવવા ગાડી ઊભી રહ્યો હતો। એમાં કોઈ બે જણા અજાણ્યા શખ્સો આવ્યા અને મને ગાળો દીધી અને ગાડી ઉપર ધોકો મારીને પાછળનો કાચ તોડી નાખ્યો અને એ લોકો પછી આમ આગળ નીકળી ગયા, આગળના ગામ સુધી એ બાજુ। બનાવ બન્યાની જાણ થતાં આપે ધારી પોલીસ સ્ટેશન આ બનાવ બન્યો ને એટલે મેં ધારી પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો અને અત્યારે સાહેબ સ્ટાફ આવી ગયા છે। ક્યાં રહ્યો છો આપ?